જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? જો આજે વેધર પાછું ક્લાઉડી છે, લાગે છે રેઇન થશે. અને હું આવી છું કિચનમાં. આજે હું બનાવું છું મુઠિયા, કારણ કે મને છે ને જવાનું છે એક પોટલોક પાર્ટીમાં. તો આજે હું લઈ જાઉં છું દૂધી અને મેથીની ભાજીના મુઠિયા. મુઠિયા ફટાફટ સ્ટીમ કરી અને આ એનો વઘાર કરું છું. જુઓ મસ્ત મુઠિયા થઈ ગયા છે. હવે એને ટેસ્ટ કરી લઉં કેવા બન્યા છે. મસ્ત બન્યા છે. અને આ પીવું છું જ્યુસ એવરી ડે. જ્યાં સુધી મારા હસબન્ડ ઘરે હોય રજા ઉપર તેટલા દિવસ મને આ જ્યુસ પીવડાવે જ છે. અને પછી હું તૈયાર થઈને નીકળી ગઈ. ને આ જો હું થોડો વિડીયો અને ફોટોઝ લેતી હતી અને પછી નીકળી ગઈ મારી ફ્રેન્ડના ઘરે. ચલો તો મારી ફ્રેન્ડના ઘરે જઈએ. આજે હું તમને મળાવું બીજા ગ્રુપમાં. તમે મોસ્ટલી બધા જોયા જ હશો મારા ફોટોઝમાં, વિડીયોઝમાં, એ બધા હોય જ છે. તો જો એના ઘરે આવી ગઈ છું. આ છે એનું ઘર. ચલો મળીએ બધાને. જો કેટલું મસ્ત વેલકમ કરે છે. અને મને થયું કે હું લેટ થઈ ગઈ. બધા મારાથી પહેલાં આવી ગયા હતા. એટલે પછી બધા સાથે મેં વિડીયોઝ, ફોટોઝ લેવાનું ચાલુ કર્યું. અને પછી કીધું યાર સોરી, હું થોડી લેટ થઈ ગઈ. પણ આવીને પછી મને ખબર પડી કે હું એકલી લેટ નથી. યસ, આ જે છે એ બી જસ્ટ હમણાં જ આવી મારાથી 1 મિનિટ પહેલાં. એટલે મને થયું હાસ ચલો કોક તો મારા જેવું છે. અને પછી અમે લોકો ગેમ રમવા બેઠા હતા. અને ગેમ રમવાની એટલી મજા આવી. એક પછી એક નવી નવી ગેમ રમતા ગયા. ઘડીકમાં પાનાની ગેમ રમ્યા, ઘડીકમાં અમે ચમચીથી રમ્યા. અમે શું પ્રોપ્સ લીધા છે તમે નહીં વિચારી શકો. એટલી બધી ગેમો રમ્યા. અને નાના છોકરાની જેમ અમે લોકો રમતા હતા. એટલે એટલી મજા આવી. ચીટિંગ પણ કરી અને એકબીજાને ખેંચ્યા પણ. એટલે બહુ મજા આવી. ને પછી અમને લોકોને થોડું ભૂખ ફીલ થયું. તમે ભજીયા અને ચા પહેલાં લીધું. હા, એક ફ્રેન્ડ અમારે લાવી હતી કુંભણિયા ભજીયા અને ઓનિયનના. તમે ચા અને એની મજા લીધી. અને પછી પાછા અમે આવી ગયા થોડો અમારો ડેટા ટ્રાન્સફર પ્રોગ્રામ કરવા માટે. થોડા પાછા અમે વાતચીત કરી, ડેટા ટ્રાન્સફર કર્યો, પંચાતો કરી, થોડી ગેમ રમ્યા અને પછી થોડી રીલ્સ બનાવી. અને પછી અમે લોકોએ લંચ કર્યું. લંચમાં કોથંબીર વડી, દાબેલી, મુઠિયા, ભેલ, ખીચ્ચું હતું, રાઈસ હતો અને ઇડલી પણ હતી. મતલબ એટલી બધી વેરાયટીઝ હતી ને કે અમારું પેટ ભરાઈ ગયું. પછી અમે ઘરે જવા નીકળ્યા તો ખબર પડી કે રેઇન ચાલુ થઈ ગઈ. તો પછી મારા હસબન્ડને અમે રિક્વેસ્ટ કરી કે તમે આંટો મારાવશો? તો મારા હસબન્ડ તો હા પાડી. એટલે અમે લોકો નીકળી ગયા આંટો મારવા. જુઓ છે ને અમે 3 જ હતા, બાકીના બધા તો ઘરે જતા રહ્યા. એટલે મને મારી 2 ફ્રેન્ડને મારા હસબન્ડ આંટો મારવા લઈ ગયા કોર્નિચ ઉપર. અને વેધર બહુ સરસ હતું. તમે કોર્નિચથી આગળ વધતા ગયા અને અમે પહોંચી ગયા મરીના. હા, મરીના પાસે એક હેરિટેજ વિલેજ છે, ત્યાં અમે પહોંચી ગયા. અને મારા હસબન્ડ તો ગાડીમાં જ બેઠા રહ્યા બિચારા. અને અમે 3 જણા નીચે ઉતરીને ફોટોઝ લીધા, વેધરની મજા લીધી, થોડી રીલ્સ બનાવી. અને પછી અમને ત્રણેયને મારા હસબન્ડે ઘરે ડ્રોપ કર્યા. અને પછી અમે લોકો ગયા હતા મારું જે ગઈકાલનું કામ અધૂરું હતું. હા, જે ગઈકાલે મારું મશીન બગડ્યું હતું ને, તો એ કામ જે અધૂરું હતું તો ત્યાં નીકળ્યા. કાલે કન્ફ્યુઝન હતું તો આજે આ મારી ફ્રેન્ડે દૂર કર્યું અને એણે મને લઈ આપ્યું નવું મશીન. છે તમારી પાસે આવી ફ્રેન્ડ? પછી મશીન લઈ લેવાની ખુશીમાં અમે લોકો ગયા પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈ અને છૂટા પડ્યા. પછી ઘરે આવી તો 2 ભાઈ બહેનનો નજારો જોયો. આને ખાવું નહોતું અને ભાઈને ખવડાવવું હતું. અને આ નજારો જોઈને ખરેખર ખુશી થાય છે. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.